એક કંપનીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. ભરૂચમાં ભયાનક આગની ઘટના. ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ભાવિન, શું વધુ વિગત આ સમગ્ર મામલે? પાનોલીની કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામક કંપનીમાં સવારના 5:45ની આસપાસ આગ લાગવા પામી હતી. આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડો ત્યાં 15 જેટલા ફાયર ફાઇટરોની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી હતી. ફાયર ડિપાર્ટમેન્ટની ટીમમાં જે અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ અત્યારે 80 જેટલા જે કામદારો જે કંપનીમાં કામ કરતા હતા એમાંથી 3 જેટલા કામદારોને ધુમાડાની અસર થઈ છે. એમને તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી છે. કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. પોલીસ તંત્ર અને સેફટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. બિલકુલ ભાવિન, જે પ્રકારથી ખૂબ જ કહી શકાય કે ભીષણ આગની આ જે ઘટના સામે આવી છે અને ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે, આ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી? હજુ કુલિંગનું જે કાર્યવાહી છે તે ચાલી રહેલી છે. અત્યારે અંદર જવાય એવી પરિસ્થિતિ નથી. આથી અત્યારે જે ફાયરના જે અધિકારીઓ છે તે એની જે તપાસ છે તે તપાસ આગળના સમયમાં કરશે. જી બિલકુલ ભાવિન, આ કંપની શું પ્રોડક્શન કરતી હતી તે અંગે કોઈ માહિતી? કૃષિ રસાયણ એક જે ખેતરને લાગતું જે રસાયણ છે જે દવા વપરાય છે એ દવાની જે પ્રોડક્શન છે એ પ્રોડક્શનમાં આ ઉત્પાદન કરતી હતી. જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. જો કે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો, ફાયરની ટીમ ત્યાં પહોંચી છે અને હાલ જે કુલિંગની કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે આગ બુઝાવવાની કામગીરી કરી છે. મહત્વપૂર્ણ સમાચાર, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. તો હાલ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ પ્રક્રિયા જે કુલિંગની હોય છે તે થઈ રહી છે, પરંતુ 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો ભરૂચમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પાનોલી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જે બાદ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયરની ટીમ પહોંચી છે અને આગ પર કાબુ મેળવવામાં આવ્યું છે. આગના ભયાનક રૂપથી દોડધામ મચી ગઈ હતી. હાલ કુલિંગની કામગીરી થઈ રહી છે. તો વિકરાળ આગથી દોડધામ અને મોટા પાયે નુકસાન પણ થયું છે. તો ભરૂચના પાનોલીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબુમાં. હાલ કુલિંગની કામગીરી, જાનહાનિના કોઈ અહેવાલ નથી, પરંતુ 3 કામદારોને ધુમાડાની અસર થતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના. રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો હતો. આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું. અન્ય મહત્વપૂર્ણ સમાચાર, સુરતથી પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ. કાપોદ્રાથી સરથાણા સુધીના દબાણો હટાવાયા. આડેધડ પાર્ક કરેલા વાહનો જપ્ત કરાયા છે. દબાણ કરેલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પાલિકાની ટીમ અને પોલીસ આ ઝુંબેશમાં જોડાઈ છે. અડચણરૂપ દબાણો ન કરવા પોલીસની અપીલ. વરાછા ઝોન ટ્રાફિક પોલીસ, પોલીસ સ્ટેશન, લોકલ પોલીસ સ્ટેશનની પોલીસ અને એસએમસીની દબાણ ખાતાની ટીમો સાથે સંયુક્ત એક દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. એનું સંધાની બધી ટીમો સાથે રોડ ઉપર જે દબાણ કર્યા છે એ દબાણ હટાવવાની કામગીરી સંયુક્ત રીતે ચાલુ છે. કયા વિસ્તારમાં છે આ વિસ્તાર? હાલ વરાછા ઝોનનો વિસ્તાર, એમાં કપોદ્રા પોલીસ સ્ટેશન વરાછા અને આ મહારાણા પ્રતાપ સર્કલ સુધી, વરાછા ઢાળ સુધી રોડ ઉપર જે પણ દબાણો છે ગેરકાયદેસર એ બધા હટાવવાની કામગીરી અત્યારે ચાલુ છે. ભાવનગર રાજકોટ હાઈવે પર કાર ચાલકનો કહેર સામે આવ્યો છે. કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. સિહોર તરફથી આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો છે અકસ્માત. પૂરપાટે ઝડપે આવતી કારના ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધા બાદ નજીકમાં પાર્ક કરેલા અનેક બાઇકનો કચ્ચર ઘાણ વાળી દીધો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
તો પાર્ક કરેલા અનેક બાઇકનો કચ્ચરઘાણ વળ્યો છે. ભાવનગરની સમગ્ર ઘટના હાઈવે પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને ઇજા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી હળવા અંદાજમાં જોવા મળ્યા. ઘાટલોડિયામાં સીએમ એક પાનના ગલ્લે પહોંચ્યા અને સ્થાનિકો સાથે તેમણે ચર્ચા કરી. ઘાટલોડિયામાં કાર્યકરો સાથે ચાની ચુસ્કી પણ માણી. ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરી. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ એકવાર ફરી હળવા અંદાજમાં જોવા મળ્યા. ચાની ચુસ્કી માણતા પાનના ગલ્લે પહોંચ્યા. લોકોની સાથે તેમણે ચર્ચા કરી, વાતચીત કરી અને કાર્યકરો સાથે ચાની ચુસ્કી પણ માણી. થોડાક સમય પહેલા પણ તે આવા જ અંદાજમાં જોવા મળ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર તેમના હળવા અંદાજમાં, હળવી શૈલીમાં જોવા મળ્યા. પાનના ગલ્લે પહોંચ્યા અને ત્યાં રહેલા લોકો સાથે તેમણે ચર્ચા પણ કરી હતી. હસી મજાકના મૂડમાં પણ તે જોવા મળ્યા. કાર્યકરો સાથે ચાની ચુસ્કી પણ તેમણે માણી. ઉલ્લેખનીય છે કે ઘાટલોડિયા વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાની ચુસ્કી માણતા પાનના ગલ્લે પહોંચ્યા. લોકો સાથે તેમણે ચર્ચા કરી હતી. થોડા સમય પહેલા પણ તેઓ નાસ્તો કરતા જોવા મળ્યા હતા. લો ગાર્ડન વિસ્તારમાં પહોંચ્યા હતા અને એકવાર ફરી તે તેમના હળવા અંદાજમાં જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે હંમેશા તે લોકો સાથે વાતચીત કરતા હોય છે, ચર્ચા કરતા હોય છે. બહાર પણ જ્યારે જતા હોય છે ત્યારે પોતાના હળવા અંદાજમાં તે લોકો સાથે ચર્ચા કરવાનું ક્યારે પણ ચૂકતા નથી અને તેમનો એ અંદાજ છે જે લોકો પણ પસંદ કરતા હોય છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ એકવાર ફરી હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં પહોંચ્યા તે બાદ તેઓ કાર્યકર્તાઓ સાથે પાનના ગલ્લે પહોંચ્યા હતા. કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી માણી. અમદાવાદ વિસ્તારમાં ઘાટલોડિયામાં સરકારી ચાવડીના ખાતમુહૂર્ત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે સામેના કોમ્પ્લેક્સના એક પાર્લર ઉપર ગયા હતા, જ્યાં તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને જે ભૂતકાળની વાતો વાગોળી હતી. ઉપરાંત ચાની ચુસ્કી પણ લગાવી હતી. આપણી સાથે જે પાન પાર્લરના સંચાલક છે, માલિક છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ આવ્યા હતા, મુખ્યમંત્રી સાહેબ. ખાસ કરીને શું એમનો કાર્યક્રમ અહીંયા આપના પાર્લર ઉપર રહ્યો? ખુશ થયા અમે સાહેબ. અમારે ત્યાં સાંભળ્યું કોમ્પ્લેક્સમાં આવ્યા, બરાબર. એ સામે ચાવડીનું ઓપનિંગ હતું, સાહેબ આવ્યા અને ઘણી વખત સાહેબ અહીંયા આવતા. અહીંયા કોઈ મિટિંગ ને એવું હોય તો બધા ભેગા થઈને બિપિનભાઈ, જતીનભાઈ આ બધા અહીંયા જ્યારે ભેગા થતા ત્યારે સાહેબ અહીંથી અમારી મુલાકાત લેતા, બરાબર. અને અમે આજે આવ્યા, અમે ખુશ થઈ ગયા કે સાહેબે અમને યાદ કર્યા અને નાના માણસો સાહેબ બહુ ખુશ રહેશે. તો સમાચારમાં આગળ વાત કરીશું સૂર્યના શૂરવીર. અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે ટક્કર. સાંજે 7 વાગે શરૂ થશે ફાઇનલ મેચ. T20 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે અમારી પાસે અનુભવી ખેલાડીઓની ફોજ છે જે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને પછાડી દેશે. તો ફાઇનલ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો ફાઇનલ મેચ અગાઉ ન્યૂઝીલેન્ડ અને ભારતની ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી. કેપ્ટન મિચેલ સેન્ટનરે ફાઇનલ મેચ હાઈ સ્કોરિંગ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ તરફ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા મજબૂત ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થાય એવી શક્યતા નહીવત છે. તો જે પ્રકારથી સમગ્ર ટીમની વાત કરવામાં આવે તો ટીમમાં ઓપનર અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે અને અક્ષર પટેલ છે તે બેટિંગની ધુરા સંભાળશે. ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ પણ બોલિંગનો મદાર રહેશે. नहीं देखिए, अब हम लोग ट्राई करेंगे अच्छी बैटिंग करने के लिए. अब उसमें अगर 200, 225, 250 बन जाए तो अच्छी बात है, वो अपनी टीम के लिए अच्छा है. बट हम लोग ऐसा सोच के नहीं आते हैं रूम से कि इतने ज़्यादा रन बनाने ही है, क्योंकि कभी कभी विकेट अगर कुछ और डिमांड कर रहा है तो अलग वे में खेलना पड़ता है. तो जो एक्चुअली डिमांड करेगा हम लोग उसी वे में खेलेंगे और जितना टोटल मिलेगा उसको ही डिफेंड करेंगे और फिर क्या कर सकते. फायदा बहुत होता है क्योंकि अभी ये टीम में बहुत प्लेयर्स हैं जिन्होंने आईसीसी के बहुत सारे इवेंट्स खेले हैं राइट फ्रॉम आवर कोच.
तो उनका एक्सपीरियंस भी इंपॉर्टेंट है। एंड बहुत सारे प्लेयर्स है, जैसे बुमराह हो गया, हार्दिक हो गया, अक्षर हो गया, बहुत सारे प्लेयर्स है जिन्होंने आईसीसी इवेंट्स में प्रेशर सिचुएशंस में खेल चुके हैं। तो मुझे ऐसा लगता है कि बहुत हेल्प होगा उनके साथ कॉन्वर्जेशन करने में। जब हम बैठते हैं बस में या कभी हम बैठते हैं डिनर पे, तो हम यही बात करते हैं कि अगर कोई ऐसी सिचुएशन आई तो वो सिचुएशन में क्या करना है, एंड वी फाइंड अ सोल्यूशन। सो आई थिंक जो डिनर टेबल पे कॉन्वर्सेशन होता है, जो बस में कॉन्वर्सेशन होता है, वो बहुत इंपॉर्टेंट है। और एक्सपीरियंस तो मेरे हिसाब से बहुत मैटर करता है गोइंग इनटू सच अ लवली ओकेजन। आई थिंक इट विल मैटर द मोस्ट। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ફાઇનલ મેચને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે સ્ટેડિયમની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી। આ વખતે પ્રથમવાર ગેટ નંબર 1 પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે। 1,10,000થી વધુ લોકો આવવાની શક્યતાઓ છે, તો 3,000થી વધુ પોલીસ કર્મચારી, 1,000 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે। સ્ટેડિયમ પર 3 એન્ટ્રી ડ્રોન સિસ્ટમ તૈનાત રહેશે। કમિશનરે દર્શકોને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે। સુરક્ષાની દ્રષ્ટિએ 1 જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ અને 91 જેટલા પીએસઆઈ સહિત 121થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। સ્ટેડિયમમાં 2200થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા માટે ફરજ પર રહેશે, જ્યારે 6 બીડીડીએસ ટીમો દ્વારા બોમ્બ સ્ક્વોડ ચેકિંગ અને સતત નજર રાખવામાં આવશે। આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે લગભગ 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે। અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક T20 વર્લ્ડ કપનો ફાઇનલ યોજવામાં આવનાર છે। એના માટે પોલીસ તરફથી બધી જ તૈયારીઓ કરી લીધી છે। અમને બંદોબસ્તમાં લગભગ 3000થી ઉપર પોલીસ અને લગભગ 1000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ। આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે, જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી, પણ થોડી ઓર એને ધ્યાને રાખીને રાખ્યા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે। સ્ટેડિયમ ખાતે અનેક વીઆઈપી મહેમાનોની અવરજવર જોવા મળી છે। આ વચ્ચે કથાવાચક જયા કિશોરી પણ અમદાવાદ પહોંચ્યા અને ટીમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। बहुत खुशी है और भगवान से यही प्रार्थना है कि इंडिया जीत जाए। तो बस उसी शुभकामना और उसी विशेस के साथ आए हैं हम यहाँ पर मैच देखने के लिए। तो बस दैट्स इट। आई थिंक ऑल द बेस्ट। हमारी सबसे बेस्ट प्लेयर्स हैं और वही जीते, और बाकी हम हमेशा अपनी टीम के साथ खड़े हैं नो मैटर व्हाट। તો ફાઇનલને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ ટીમ ઇન્ડિયાની જીત માટે ક્રિકેટ ચાહકો દુઆ પણ કરી રહ્યા છે। વારાણસીમાં ચાહકોએ ભારતની જીત માટે હવન કર્યો હતો, તો ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયા સતત બીજી વખત ચેમ્પિયન બને એ માટે ક્રિકેટ ચાહકોએ પ્રાર્થના કરી હતી। તો ભારતની જીત માટે હવન પણ વારાણસીમાં ચાહકોએ ભારતની જીત માટે હવન કર્યો। भारत के खिलाफ न्यूजीलैंड का जो मुकाबला होने वाला है, फाइनल मुकाबला, उसके लिए आज हम लोगों ने गणेश जी की स्तुति किया। हम लोगों ने हवन पूजन का आयोजन किया ताकि भारतीय खिलाड़ियों को दैवी ऊर्जा मिल सके, आध्यात्मिक ऊर्जा मिल सके और भारतीय टीम एक बड़ी जीत दर्ज करे फाइनल में। पता है हम लोग को पहले से ही कि इंडिया जीतेगी, और हार्दिक पांड्या से बल्ला यादें बोलेगा, और बुमराह से हमको उम्मीद है कि जैसे अभी फिलहाल मैच गया है वैसे विकेट निकाले, और हार्दिक पांड्या से ज़्यादा उम्मीद है कि वो अपने मतलब बॉलिंग से इंडिया को जीत दिलाए। તો અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર ઐતિહાસિક પળનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। આજે ભારત અને ન્યૂઝીલેન્ડની જીત માટે આમને સામને બંને ટીમો ટકરાશે અને ખાસી કહી શકાય કે કાંટીની ટક્કર છે તે જોવા મળી શકે છે। दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में फाइनल मैच होने जा रही है। ये ऐतिहासिक मैच देखने आ रहे भारत और दुनिया भर से क्रिकेट फैंस का मैं गुजरात की धरती पे बहुत बहुत स्वागत करता हूं। आज की मैच ऐतिहासिक है और
भारतीय क्रिकेट टीम का जो फॉर्म है वो भी ऐतिहासिक है। मुझे पूर्ण विश्वास है कि भारतीय क्रिकेट टीम आज बेहतरीन परफॉर्मेंस के साथ एक नया इतिहास रचेगी। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે। દેશવાસીઓ ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે રામ જન્મભૂમિ અયોધ્યામાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી છે। સાધુ સંતો દ્વારા મંત્રોચ્ચાર સાથે જીતની પ્રાર્થના કરવામાં આવી। हम लोग भगवान से प्रार्थना किए हैं कि भारत जीत जाए। इसके पहले भी जो 2 मैच हुए, अभी कल जो बीता है इंग्लैंड के संग, उसमें भी भारत के विजय के लिए हम लोगों ने कामना किया था और आज निश्चित रूप से विश्वास है कि आज भी भारत विजयी होगा और पूरे विश्व के अंदर इसका परचम फहराएगा। हम सभी का उद्देश्य भारत फाइनल मैच जीते, इंडिया फाइनल मैच जीते, सूर्य कुमार यादव की टीम फाइनल मैच जीते और हमारे टीम के सभी खिलाड़ी स्वस्थ रहें, मस्त रहें और हमेशा वर्ल्ड कप जीतते रहें, ऐसी शुभकामनाएं